હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બાપુ. ક્યાં બાપુ? હા બાપુ. આજનો વિડીયો બહુ ચેન્જ થવાનો છે, કારણ કે આજના વિડીયોમાં આપણે કાંઈ પણ જાતના બિઝનેસને લગતી વાત નથી કરવાની. આજનો વિડીયો આખો અલગ લેવલનો છે. આજે આ બાપુ દ્વારા તમને તમારા જ રૂપિયામાં કઈ રીતે બેનિફિટ મળી શકે છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છે. હા, ઘણા લોકો એવું કહે છે કે ધંધો કરવાથી જ પૈસા મળે. તો પેલાના વડવાઓ અને બાપ દાદાઓ કહીને ગયા છે એવી રીતે કે પૈસો બચાવવો જોઈએ, પૈસો ધંધામાં નાખવો જોઈએ, બરોબર વાત છે. પણ પૈસો કેટલો કમાવશો એનાથી વધારે મહત્વ છે કે પૈસો કેટલો સેવિંગ કરો છો, પૈસાને કેવી રીતે સાચવો છો, પૈસાને ક્યાં ઇન્વેસ્ટ કરો છો એ પણ એટલું જ એમ મહત્વનું છે. તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાની છે. તો આજના વિડીયોમાં જે રીતે તમે જોયું છે બહારથી કે આપણે વાત કરવાના છીએ કે આઈપીઓ દ્વારા લોકો કઈ રીતે પૈસા એ કમાઈ રહ્યા છે. હા, ઘણા શેર બજારનું નામ સાંભળીને ધ્રુજી જાય છે કે ભાઈ શેર બજારમાં લોસ જ થાય છે, આમ છે તેમ છે. પણ હકીકત કોઈને ખબર નથી કે કઈ રીતે ઇન્કમ કરી શકાય છે, કઈ રીતે ઇન્વેસ્ટ થઈ શકે છે. આમાં એવું હોય બધું. ઘણા એમ કે ગંજી પત્તે રમો એટલે હારો જ. પણ ગંજી પત્તે રમવું અને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું બે અલગ વસ્તુ છે. કારણ કે શેર બજારમાં બે વસ્તુ છે, રે વેચાઈ કરી શકો છો અને લાંબા સમય સુધી રાખી પણ શકો છો. આપણે બેંકમાં રૂપિયા રાખીએ ફિક્સ ડિપોઝિટમાં 1 વર્ષ 2 વર્ષ, તો કેમ બહુ સારું એવું વ્યાજ મળે ને, 7%, 9%, 10%. અલગ અલગ એ બેંકમાં અલગ અલગ એ વ્યાજનો દર છે. તો આવી રીતે શેર બજારમાં પણ એ લાંબા સમય સુધી જો તમે રૂપિયા રાખો ને તો ઘણું કમાઈ શકો. આપણે એ બધી વાત મૂકી દઈએ. આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ આઈપીઓ વિશે. જી હા, આઈપીઓ વિશે. આઈપીઓ વસ્તુ હવે કેવી છે એનો શોર્ટમાં આપણે એક આ વિડીયોના માધ્યમ દ્વારા તમને પ્યોર ગુજરાતીમાં સમજાવવા માંગીએ છીએ કે ભાઈ આઈપીઓ એટલે કેવું હોય કે કોઈ એક કંપની છે જે બહુ સારું કામ કરી રહી છે, પણ હવે કંપનીને આગળ એનો બિઝનેસનો કારોબાર વધારવો છે. પણ હવે ફંડામેન્ટલી રીતે એ લોકો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ વાત સાચી છે, પણ પબ્લિક લિમિટેડ કરવી પડે. હા, એ પબ્લિક લિમિટેડ કરવી પડે એટલે એમાં થાય એવું કે એ લોકો બધી પ્રોસિજર કરે અને કંપની એવું કહે કે અમારે ભાઈ ધંધો વધારવો છે કે અમારી માથે દેણું વધારે થઈ ગયું છે, તો એ દેણું ચૂકવવાતું એ ફંડની જરૂર છે. હવે એ લોકો એ ફંડ બેંક પાસેથી કે બીજા કોઈ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી લઈ ન શકતા હોય, એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપનીને જે છે એ પબ્લિક લિમિટેડ કંપની બનાવે કે પબ્લિક જો એને સપોર્ટ આપે અને પબ્લિકને એના બદલામાં એનો થોડોક હિસ્સો આપો. ટૂંકમાં કહીએ તો આપણા કોઈ હગાવાળા હોય, બરોબર છે, એને ધંધો ચાલુ કરવો છે પણ એની પાસે 80% રકમ હોય છે. માની લો 1 કરોડનો ધંધો છે, 80 લાખ તો એની પાસે પૈસા છે. હવે 20 લાખનું સેટિંગ નથી થતું ને પૈસા ટકે આપણે સારી પોઝિશન છે ને આપણે ઓળખીએ છીએ કે આપણા હગાવાળા છે ભાઈ ત્યાં 20 લાખ દેવું તો વાંધો નહીં આવે, તો આપણે શું કહીએ કે ભાઈ 20 લાખ આપીએ પણ જે કઈ નફો થાય એમાં થોડોક આપણું કઈક આમ ભાગ કઈક રાખજો એમ. એટલે આ એના જેવું છે. તો આઈપીઓ કઈ રીતે હોય કે કંપની જે છે બરાબર છે, હવે કંપની એવું કહે કે ભાઈ મારે આટલા રૂપિયા પબ્લિક પાસેથી એ જોતા છે, એની બદલામાં અમે કંપનીનો આટલો હિસ્સો એ આપીશું. હવે આઈપીઓ વસ્તુ કેવી છે, શેર બજારમાં આઈપીઓ સૌથી ઈઝી ને સહેલી વસ્તુ છે. કઈ રીતે સમજાવું? આઈપીઓમાં કઈ રીતનું હોય કે વધીને 12 થી 15 દિવસનો સમયગાળો હોય. એ 3 દિવસ એ આઈપીઓ ભરવાનો સમયગાળો હોય. એના ચોથા દિવસે એ રિઝલ્ટ આવી જાય કે તમને આઈપીઓ મળ્યો છે કે નથી મળ્યો, અને એના 2 દિવસ પછી આઈપીઓ શેર બજારમાં આવી જાય. પછી તમે છૂટા, જો રૂપિયા કાઢી રહ્યો તો કાઢી શકો ને રૂપિયા રાખો હોય તો રાખી શકો. હા, હવે આ વસ્તુમાં પ્રોફિટ કઈ રીતે તમને મળે? તો આ વસ્તુમાં પ્રોફિટ એ 20% થી માંડીને 100% મળી શકે. હા, તમે 2 લાખ રોક્યા હોય એના 4 લાખ થાય, 2 લાખ રોક્યા હોય એના 40,000, 2 લાખ ને 40,000 થાય, 2 લાખ રોક્યા હોય એના 3 લાખ થાય. ટૂંકમાં 20% થી લઈને 100% સુધીનો એ બેનિફિટ તમને માત્ર 10 દિવસમાં મળશે. 10 થી 15 દિવસમાં, બહુ જાજો સમયગાળો નહીં.
હવે માની લો સેવિંગ ખાતામાં તમારી પાસે રૂપિયા પડ્યા છે, બરાબર છે, સેવિંગ ખાતામાં તમને વર્ષે 3% વ્યાજ આવે, એની બદલે એક જો આ આઈપીઓ ભરવાનું તમે ચાલુ કરી દો ને, તો તમારા નસીબ જો કામ કરતા હોય અને આઈપીઓ લાગી જાય તો માત્ર 10 દિવસમાં એફડી કરતા પણ વધારે વ્યાજ છૂટે. શું કહું? એફડી કરતા પણ વધારે વ્યાજ છૂટે. આ બાપુ કહે છે ને એ વાત ફાઇનલ છે. તમે આ વસ્તુ શરૂ કરશો તો તમને આઈડિયા આવશે. ઘણા લોકો આનાથી બીવે છે, એટલે જ અમારી યુટ્યુબ માધ્યમમાં ખાલી બિઝનેસને લગતી વાતો નહીં, પરંતુ તમારા એ નોલેજ પણ જો આગળ વધી શકે એના માટેનો આ પ્રયત્ન એ પહેલો વહેલો રહ્યો છે. તો આઈપીઓ આવી રીતનો હોય છે કે પહેલા 3 દિવસ કોઈ સારી એવી કંપની હોય છે, તમે એના ઉપર રિસર્ચ કરો કે જો આ કંપની આવી છે કે ભાઈ અમારે આવી રીતે આઈપીઓ એ જોઈ છે ને આવી રીતે રૂપિયા જોઈ છે કે ભાઈ દેનું વધી ગયું છે, તો આપને જો એવો વિશ્વાસ આવે કે ના ભાઈ આ કંપની સારી છે, વાંધો નથી, એ આગળ જતા એ પ્રોફિટ જ કરશે, એને પૈસા દેવામાં કઈ વાંધો નથી, થોડાક રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. કેટલા કરી શકીએ ઇન્વેસ્ટ? તો મિનિમમ એ હોય એ 14 થી 15 હજારથી શરૂઆત થતી હોય છે. 14 થી 15 હજાર રૂપિયા એ તમારે 3 દિવસમાં ભરવાના આવે છે. એ 14 થી 15 હજાર જે તમે 3 દિવસમાં ભર્યા હોય એનો ચોથે દિવસે એ તમને રિઝલ્ટ આવે, અલોટમેન્ટ આવે કે ભાઈ તમને આઈપીઓ લાગ્યા છે કે નથી લાગ્યા. જો નથી લાગ્યા તો એ 14 થી 15 હજાર રૂપિયા તમારા ખાતામાં પાછા આવી જાય. વાત પૂરી. નથી લાગ્યા તો જેટલા રૂપિયા ભર્યા એ બધા પાછા આવી ગયા. પણ જો લાગ્યા તો સમજી લેવાનું કે એમાં 20% થી લઈને 100% સુધીનો નફો એ મળી શકે. 20% 15 હજારના ગણી લ્યો તો મિનિમમ 3000 રૂપિયાથી લઈને 15 હજારના એક લોટ ઉપર તમને નફો મળે. 3000 રૂપિયા હવે સેવિંગમાં વિચાર કરો, 3% વર્ષે વર્ષે મળે, કેડી 3-4 વર્ષે તમને મળે. અને આઈપીઓમાં તો 10 કે 15 દિવસમાં. જો નો લાગે તો સેવિંગનું વ્યાજ તો આવવાનું જ છે, અને જો લાગી ગયા તો 10 દિવસમાં 20 થી 100% કઈ નક્કી જ નહીં કેટલા રૂપિયા મળે તમને. તો એ આવી વસ્તુ છે. જેમ કે ટૂંક સમય પહેલા ટાટાનો આઈપીઓ હતો, એની પહેલા અદાનીના આઈપીઓ હતા. મતલબ તમને જો એવી રીતે હોય કે ભાઈ અદાનીમાં વાંધો નહીં આવે, અદાની એન્ટરપ્રાઇઝ છે, અદાનીની કંપની છે કોઈ પણ, બરોબર છે, એનો આઈપીઓ આવે એ ભરી શકો તમે. ટાટા કંપની દ્વારા આઈપીઓ આવ્યો તો આપને ખબર જ છે ટાટા ગ્રુપ સારું છે. હમણાં જીઓ ફાઇનાન્સ અલગથી બરોબર આપને ખબર જ છે આ બધું સારું છે, વાંધો નથી. લોંગ ટાઈમ સુધી કદાચ તમે લઈને રાખો તો એ લોકો વ્યવસ્થિત ધંધો કરે જ છે ને કમાણી કરે જ છે. જેમ એની કમાણી વધે એમ આપણે એ કમાણી એ વધે. તો આઈપીઓ એક એવી રીતની એ સિસ્ટમ છે કે જેમાં તમે માત્ર 10 દિવસમાં 20% થી લઈને 100%નો નફો કરી શકો. કેમ કરી શકો એ મેં તમને સમજાવી દીધું. એ આગળ હજી તમને વધુ આઈડિયા આવશે કઈ રીતે કે કોઈ આઈપીઓ નો વિડીયો બનશે કે ભાઈ આ આઈપીઓ આવે છે, આમાં તો પ્રોફિટ થઈ શકે એમ છે, આ આઈપીઓ કઈ રીતે ભરવાનો, એ બધી તમને નોલેજ પછી આપવામાં આવશે. અત્યારે આઈપીઓ શું છે ને એ તમને સમજાવીએ છીએ કે આઈપીઓ છે એમાં પ્રોફિટ થવાના ચાન્સીસ વધુ છે, લોસ જવાના ચાન્સીસ ઓછા છે. સારી કંપનીના તમે આઈપીઓ ભર્યા હોય, બરાબર છે, 3 દિવસમાં ભર્યા, ચોથે દિવસે જો તમને આઈપીઓ નથી લાગ્યો, તમને એ રૂપિયા એ કંપની દ્વારા એ એપ્લિકેશન તમારી પાસ નથી થઈ, તો જેટલા તમે ભર્યા છે એટલા તમને પાછા આવી જાય. તો લોસ તો કઈ થયો નહીં, જેટલા ભર્યા એ આવી ગયા. પણ જો તમને લાગી ગયા તો તમે કંપનીના ભાગીદાર બની ગયા. કંપની ગ્રો કરશે તો તમારા રૂપિયા ગ્રો થશે, બરાબર છે. તો 20 થી 100% જેવા 3000 રૂપિયા તો તમારે મિનિમમ મળી જાય. હવે એમાં 15000 રોકી શકો, 2 લાખ રોકી શકો, 10 લાખ રોકી શકો, જેટલી અમાઉન્ટ તમારે રોકવી હોય એટલી રોકી શકો. પણ લોટના હિસાબે હોય, જેમ કે 15000, 30000, 45000 એવી રીતે એ હોય છે, જે આગળના વિડીયોમાં આપણે એ જાણીશું. તો મારા મત મુજબ તો જો તમે એક સામાન્ય ઘરમાંથી આવતા હોય કે ઘરની પરિસ્થિતિ સારી છે, વાંધો નથી, ને તમારા ખાતામાં સેવિંગ ખાતામાં જો 14-15 હજાર રૂપિયા એમને ફાલતુ ના પડ્યા હોય, તો એ આ વસ્તુમાં એ એક વખત એ ટ્રાય કરવા જેવી છે કે જો તમે આ આઈપીઓ ભરો અને ભાઈ જો તમને 20 થી 100%નો નફો એ મળતો હોય, બેનિફિટ મળતો હોય, એટલું રિટર્ન મળતું હોય માત્ર 10 થી 15 દિવસમાં, તો મારા મત મુજબ એ કરવું એ કંઈ ખોટું નથી. અને અમારી એ તમને જાણ કરવા માટેનો આ વિડીયો છે કે જો તમે એક વખત આ વસ્તુ ટ્રાય કરી જુઓ
ને અમારા વિડીયોમાં તમને જાણવા પણ મળશે કે કઈ રીતે આઈપીઓ આવે છે, એ આઈપીઓ ભર્યા હોત ને જો લાગ્યા હોય તો કેટલો એ નફો થઈ શકે, એ બધી તમને એ જાણકારી એ વિડીયોના માધ્યમ દ્વારા એ આપવામાં જ આવશે, જેથી કરીને તમારો હજી નોલેજ એ વધે અને જો તમારે આગળ એ આઈપીઓ ભરવાની ઈચ્છા હોય તો એ ભરી શકો એના માટે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. અને જો વિડીયો ગમ્યો હોય તો જલ્દી તમારા ગુજરાતી ભાઈબંધોને શેર કરી દો, જેથી કરીને એ લોકો સામાન્ય પરિસ્થિતિમાંથી થોડાક સારી એવી પરિસ્થિતિમાં આવી શકે ને આવું બધું આઈપીઓ ને એવી બધું કાંઈક એને ખબર પડે, આગળ આવી શકે. એના માટે આ બાપુનો પ્રયત્ન છે. તો આ બાપુને એ તમે ભાઈ મદદ કરો એવી મારી વિનંતી છે. હા, નમસ્તે.